નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા વન વિભાગે દીપડીથી વિખોટા પડેલ 2 બચ્ચાઓનું તેની માતા સાથે મિલન કરાવ્યું. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામેથી ગત 2 જાન્યુઆરીના રોજ દીપડીના 2 બચ્ચા મળી આવ્યા હતા, જેને લઈ વન વિભાગે દીપડીના બચ્ચાઓનો કબજો મેળવી વેટરનરી ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી માતા સાથે બચ્ચાનો ભેટો કરાવ્યા હતા. જે સ્થળેથી દીપડીના બચ્ચા મળ્યા હતા ત્યાં એક પ્લાસ્ટિકના કેરેટમાં બચ્ચાઓને સુરક્ષિત રીતે મૂકી કેમેરો ગોઠવી દીપડી અને તેના 2 બચ્ચાના મિલાપની ઘટના કેમેરામાં કેદ કરી હતી. ડોલવણના ગળદ ગામના 23 વર્ષીય પુરુષે ઘરમાં દવા પી લેતા વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ડોલવણ તાલુકાના ગળદ ગામમાં રહેતા 23 વર્ષીય સુજય ચૌધરીએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈક ઝેરી દવા પી લીધી હતી, જે બનાવને પગલે પરિવારના સભ્યોને જાણ થતાં તેમને સારવાર અર્થે ગળદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. વાલોડના બાજીપુરા ખાતે ધારાસભ્યની હાજરીમાં વિકાસ કાર્યનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાલોડ તાલુકાના બાજીપુરા કમાલછોડ ગામે પશુ સબ સેન્ટરના નવા બાંધકામનું અને સુરત ધુલિયા રોડનું રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. વ્યારા તાલુકાના રાણીઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના ગેરકાયદેસર વિભાજનની પ્રક્રિયાને અટકાવવામાં આવે સહિત અલગ અલગ 5 જેટલા મુદ્દાને આવરી લઈ રજૂઆત કરી છે, જેમાં સરપંચ નરસિંહભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના લખાલી ગ્રામના ક્રિકેટ મેદાન નજીક વૃદ્ધને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના લખાલી ગામના ક્રિકેટ મેદાન ખાતેથી પસાર થતી વેળાએ 67 વર્ષીય નાહિયાભાઈ ગામિતને અચાનક મધમાખીએ ડંખ મારી દેતા ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર શ્રી ગર્ગે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને આયોજનબદ્ધ બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ અને રચનાત્મક સૂચનો આપ્યા હતા, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. સોંગઢના ડોસવાડા ગામની સીમમાં અકસ્માત નડતા પુરુષને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં 45 વર્ષીય મહેન્દ્રભાઈ કુંવરને અકસ્માત નડ્યો હતો. બનાવને પગલે તેમને શરીરે ઈજાઓ પહોંચતા વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રગતિ હેઠળના કાર્યોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવ્યા હતા, જેમાં સંબંધિત અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.